દાખલા નંબર 8. રશ્મિ પાસે 1 સેન્ટીમીટર બરાબર 18 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલું અંતર નકશામાં કેટલું દર્શાવેલું હોય. એટલે કે બે અલગ અલગ માહિતી છે. એક છે તે રસ્તા ઉપર દર્શાવેલું અંતર અને બીજું છે તે નકશામાં દર્શાવેલું અંતર. તો ટોટલ 3 માહિતી આપેલી છે, ચોથી માહિતી શોધવાની છે. તો અહીંયા કોષ્ટક બનાવીએ. સૌપ્રથમ લખીએ કે રસ્તા પર કપાતું અંતર, આ અંતર છે તે કિલોમીટરમાં આપેલું છે. અને બીજું છે કે નકશા પર દર્શાવાતું અંતર એ છે સેન્ટીમીટરમાં આપેલું છે. તો સૌપ્રથમ રસ્તા પર કપાતું અંતર છે એ 18 કિલોમીટર છે, ત્યારે નકશા ઉપર બતાવે છે 1 સેન્ટીમીટર. હવે રસ્તા પરનું અંતર જો 72 કિલોમીટર હોય તો એ નકશા ઉપર કેટલું બતાવે? તો બધાને ધારી લઈએ. ધારો કે પહેલી કિંમત છે ને x1, બીજી કિંમત છે ને x2 એટલે કે 1, નીચેની લાઈનમાં પહેલી કિંમત છે એને y1 અને બીજી કિંમત છે તેને y2 કહીએ. y2 ની કિંમત છે તે શોધવાની છે. તો અહીંયા દર્શાવીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 એટલે 18, y1 એટલે 72, x2 એટલે 1 અને y2 છે તે શોધવાના છે. હવે y2 ને સૂત્રનો કરતા બનાવીએ અથવા કે પેલા ક્રોસ ગુણાકાર કરીએ તો કે y2 ગુણ્યા 18 બરાબર 1 ગુણ્યા 72. હવે 18 ગુણાકારમાં છે એ જશે છેદમાં, તો y2 બરાબર 1 ગુણ્યા 72 છેદમાં 18. છેદ ઉડાડીએ તો કે 18 4 72, 4 ગુણ્યા 1 એટલે 4. તેથી y2 બરાબર 4 સેન્ટીમીટર. y2 છે એ કોનું અંતર છે? તો કે નકશા પર દર્શાવેલું અંતર. તો અહીંયા લખીએ કે તેથી રસ્તા પર કપાયેલું અંતર 72 કિલોમીટર હોય તે નકશા દ્વારા 4 સેન્ટીમીટર દર્શાવાય. આ થશે જવાબ.